Hi, welcome students. So, this is the class of Algebra 1, paper number 109. Today we will start unit number 2 because earlier we have completed unit number 1. Here is the syllabus of unit number 2. Topics are permutation group and its properties, isomorphism, Cayley's theorem, cossets and Lagrange theorem. Before we see the permutation group, let us see what is permutation. તો પહેલા તો આપણે permutation શું છે એ જાણવું પડશે, પછી permutation group પર આવી શકાશે. What is permutation? A permutation of a set A. A is some set, then permutation of a set A is a 1-1 and on-to function from A to A. It is just a 1-1 and on-to function from A to itself. Example, let us see example. Let A equal to 1, 2 and 3. Then notation for permutation we normally use alpha, beta, gamma like that. So here alpha is a permutation, that means it is a function from A to A and this function is 1-1 and on-to. 1-1 and on-to, you know, there is a correspondence between members of A and members of A. It is 1-1 correspondence, and for every elements of A there is elements of A such that alpha apply કરવાથી એ એલિમેન્ટ મળી જાય તો એ on-to. 1-1 on-to તમને ખ્યાલ છે એટલે બહુ જરૂર નથી. આમાં ફોર એક્ઝામ્પલ સપોઝ આ એક પરમ્યુટેશન આપણે લખીએ છીએ આવી રીતે 1, 2, 3 A ના મેમ્બર છે તો આમ લખીએ છીએ એનો મતલબ શું થાય? 2 is a image of 1 under alpha. So alpha of 1 is equal to 2. Alpha of 2 is equal to 3 and alpha of 3 equal to 1. તો 1-1 correspondence થઈ ગયું, ક્યાંય તો રિપીટ નથી થતું. 1, 2, 3 ને 1, 2, 3 માંથી જ મેમ્બર આવે છે, રિપીટ નથી થતા અને દરેક એલિમેન્ટ્સ આવી જાય છે. એટલે 2 માટે અહીંયા 1 મળ્યો એટલે on-to થઈ જાય, 3 માટે 2 મળ્યો, 1 માટે 3 મળ્યો. એવી રીતે 1 ની સામે 2 મળે, 2 ની સામે 3 મળે, 3 ની સામે 1 મળે. તો આ 1-1 અને on-to ફંક્શન થઈ ગયું. તો આવું જે ફંક્શન જે છે એને આપણે પરમ્યુટેશન કહેશું. તો એને આ રીતે આપણે લખશું. તો આ 2 શું છે? આલ્ફા ની ઇમેજ, 1 ની ઇમેજ છે અંડર આલ્ફા, એટલે કે આલ્ફા ઓફ 1 ઇક્વલ ટુ 2. સો બેઝિકલી આલ્ફા ઇક્વલ ટુ એ ના દરેક એલિમેન્ટ્સ લખવાના છે. અહીંયા વધારે એલિમેન્ટ્સ હોત તો વધારે લખે, પણ અહીંયા 3 એલિમેન્ટ છે તો 1, 2, 3. 1 ની નીચે 1 ની ઇમેજ એટલે કે આલ્ફા ઓફ 1, 2 ની નીચે 2 ની ઇમેજ એટલે આલ્ફા ઓફ 2, 3 ની નીચે 3 ની ઇમેજ એટલે આલ્ફા ઓફ 3. તો આ રીતે લખીએ એને કહેશું આપણે પરમ્યુટેશન. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે, if alpha of 1 equal to 2, alpha of 2 equal to 3 and alpha of 3 equal to 1, then we write alpha equal to this 1, 2, 3 and 2, 3, 1. So this is the permutation. Note that 1, 2, 3, 2, 3, 1 is equal to 1, 3, 2, 2, 1, 3. કારણ કે અહીંયા ઓર્ડર તમે બદલી શકો છો. અહીંયા પહેલા 1 પછી 3 લખ્યો છે, પછી 2 લખ્યો છે, તો ઇમેજ બદલાતી નથી. અહીંયા 3 ની ઇમેજ 1 છે તો અહીંયા પણ 3 ની ઇમેજ 1 જ છે. અહીંયા 2 ની ઇમેજ 3 છે, 2 ની 3 છે, 1 ની 2 છે, 1 ની 2 છે. ઇમેજ બદલાતી નથી એટલે આ બંને પરમ્યુટેશન સરખા છે. એટલા માટે નોર્મલી આપણે મિસ્ટેક ન થાય એટલે નોર્મલી એલિમેન્ટ્સ છે આ રીતે લાઈનમાં જ લખશું આપણે 1, 2, 3. આમ 1, 3, 2 નહીં લખીએ, છે બંને સેમ.
Now, how to get product of two permutations? Suppose alpha is this and beta is this. So can be obtained as alpha beta equal to. Now, you can see that alpha and beta both are functions. Here alpha is also a function, beta is permutation, so beta is also a function. તો alpha beta નો meaning શું થાય? Composition થાય બે function હોય તો function composition થાય ને અહીંયા alpha composition beta. તો આ બે function નું composition કરવું હોય તો શું કરવું પડે? થોડું તમને સમજાવું પેલામાં. alpha composition beta ની જગ્યાએ હું લખું છું f composition g. f composition g આ ફંક્શન તમારે f of g of x તો શું થાય? એના ઇક્વલ ટુ f of g of x આવું થાય. તો આપણે પહેલા g of x ફાઇન્ડ કરવું પડે. x ઉપર કોને પહેલા એપ્લાય કરવું પડશે? g ને. ત્યાર પછી જે આન્સર આવે એ એલિમેન્ટ બનશે અને એના પર f એપ્લાય કરવું પડશે. f of એલિમેન્ટ g of x કરવાથી જે કઈ એલિમેન્ટ આવે તે આ રીતે કમ્પોઝિશન થાય. તો આને ધ્યાનમાં રાખવાનું આપણે. તો હિયર આલ્ફા બીટા મીન્સ આલ્ફા કમ્પોઝિશન બીટા. તો પહેલા બીટા ઓફ એલિમેન્ટ આવે, બીટા ઓફ x. એટલે અહીંયા 1 હોય તો બીટા ઓફ 1. બીટા ઓફ 1 જે કઈ આન્સર આવે તેના પર આલ્ફા એપ્લાય કરવાનું થાય. એટલે આલ્ફા ઓફ બીટા ઓફ 1. તો પહેલા બીટા ઓફ 1 ફાઇન્ડ કરવું પડે. એટલે એને લખશું આપણે આ રીતે આલ્ફા બીટા ઓફ 1, આલ્ફા બીટા ઓફ 2. 1 ની નીચે એની ઇમેજ આલ્ફા બીટા ઓફ 1, 2 ની નીચે આલ્ફા બીટા ઓફ 2, n ની નીચે આલ્ફા બીટા ઓફ n. where alpha beta of I equal to what? Alpha of beta of I. એટલે પહેલા બીટા ઓફ I ફાઇન્ડ કરવાનું, જે આન્સર આવે એના પર આલ્ફા એપ્લાય કરવાનું. અને કમ્પોઝિશનમાં આપણને ખબર છે કે આલ્ફા બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા આલ્ફા. ઓલવેઝ ફંક્શન કમ્પોઝિશનમાં સરખા હોઈ શકે પણ ઓલવેઝ કરેક્ટ ના નથી. તો આલ્ફા બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા આલ્ફા એઝ ઇન ફંક્શન કમ્પોઝિશન. એક્ઝામ્પલ જોશું એટલે ખ્યાલ આવશે તમને કેવી રીતે પ્રોડક્ટ થાય. A permutation group of a set A is a set of permutations of A. હવે permutation group ની ડેફિનેશન આવે. permutation, what is permutation આપણે જોઈ લીધું. તો હવે permutation group. તો a permutation group of a set A is a set of permutations of A that forms group under function composition. એટલે એ ના જે મેમ્બર્સ હોય એના ઉપર જેટલા પરમ્યુટેશન્સ બનતા હોય એ બધા પરમ્યુટેશન્સ નો સેટ લ્યો તમે, તો એ ફંક્શન કમ્પોઝિશન ના બાઇનરી ઓપરેશન ની સાથે એક ગ્રુપ ફોર્મ કરે છે. ગ્રુપ ની બધી કન્ડિશન સેટિસ્ફાય કરે છે. એટલા માટે એને કહેશું આપણે પરમ્યુટેશન ગ્રુપ. પરમ્યુટેશન ગ્રુપ ના મેમ્બર્સ ઓલવેઝ પરમ્યુટેશન્સ હોય. let a equal to 1 to up to n. તો 1 to up to n ઉપર સપોઝ આપણે અગાઉ 1 2 3 લીધા હતા. 1 2 3. તો 1 2 3 ઉપર જેટલા પરમ્યુટેશન્સ પોસિબલ હોય એ બધા લખો. એ જેટલા પરમ્યુટેશન્સ પોસિબલ હોય એ પરમ્યુટેશન્સ નો સેટ બનાવો.
તો એ સેટ બન્યો એ ગ્રુપ બનશે. ગ્રુપ વિથ કયું બાઇનરી ઓપરેશન? ફંક્શન કમ્પોઝિશન નું બાઇનરી ઓપરેશન. એટલે એમાં પ્રોડક્ટ ને એવું કરવાનું આવશે, એટલે મેં અગાઉ તમને પ્રોડક્ટ, વોટ ઇઝ પ્રોડક્ટ એ સમજાવ્યું. તો એના અંડરમાં એક ગ્રુપ બનશે, તો એ ગ્રુપને કહેશું આપણે પરમ્યુટેશન ગ્રુપ. તો let A equal to 1 to up to n, the set of all permutations of A is called the symmetric group of degree n and it is denoted by Sn. તો A equal to 1 2 3 હોય તો આના ઉપર જે પરમ્યુટેશન ગ્રુપ બનાવશું એ કયું બનશે? સિમેટ્રિક ગ્રુપ S3. સિમેટ્રિક ગ્રુપ S3. તો આના ઉપર આપણે S3 બનશે. એ જોશું આપણે કે કયા કયા મેમ્બર્સ આવશે આમાં. એ બધું જ. હવે જો Sn હોય તો એમાં એલિમેન્ટ્સ કેટલા હોય? તો કે મોડ ઓફ Sn એટલે કે ઓર્ડર ઓફ Sn ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ. તો અહીંયા 3 એલિમેન્ટ્સ છે, તો આમાં કેટલા પરમ્યુટેશન્સ પોસિબલ થાય? 3 ફેક્ટોરિયલ એટલે 6 થાય ને, કારણ કે આ 1 2 3 ની નીચે આપણે એની ઇમેજ મૂકતા જવાની છે, તો કેટલી પોસિબિલિટી કેટલી છે? 6, કારણ કે આ 3 ટાઈમ્સ 3 છે એટલે 3 ફેક્ટોરિયલ આપણે ખબર છે તમને. નંબર ઓફ પરમ્યુટેશન્સ એટલે કે npn is equal to n ફેક્ટોરિયલ. પરમ્યુટેશન કોમ્બિનેશન તમે શીખ્યા હશો. પરમ્યુટેશન નો ગુજરાતી થાય છે ક્રમચય. કોમ્બિનેશન એટલે સંચય. તો ક્રમચયની સંખ્યા કેટલી હોય? n ફેક્ટોરિયલ હોય ને. NPR, NCR આવું બધું શીખ્યા હશે તમે. આપણે તો આવશે જ તે હજુ 3rd સેમેસ્ટરમાં, પણ આ નોર્મલ આવી ગયું હોય છે નોર્મલી, અને કમસે કમ એના ફોર્મ્યુલાઝ તો આવી ગયા હોય છે. એટલે પરમ્યુટેશનની ફોર્મ્યુલા છે npn equal to n ફેક્ટોરિયલ. તો એ જ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય થાય છે. ઓર્ડર ઓફ Sn equal to n ફેક્ટોરિયલ. તો આવા 6 પરમ્યુટેશન્સ તમને મળશે. એ પરમ્યુટેશન આલ્ફા ઇન Sn is called identity if alpha of I equal to I. એટલે દરેક I ની ઇમેજ I જ મળે તમને, તો એવા પરમ્યુટેશન ને કહેશું આપણે આઈડેન્ટિટી પરમ્યુટેશન. તો આ 1 ની ઇમેજ 1, 2 ની ઇમેજ 2, 3 ની ઇમેજ 3. તો ઈ આપણે આઈડેન્ટિટી ને ઈ લખીએ છીએ, અહીંયા આપણે એપ્સિલોન લખશું, કારણ કે આપણે આલ્ફા બીટા એવા સિમ્બોલ્સ યુઝ કરીએ છીએ, તો એની સાથે એપ્સિલોન લખશું. તો આઈડેન્ટિટી નો સિમ્બોલ છે એપ્સિલોન પરમ્યુટેશન ગ્રુપમાં. તો permutation alpha in Sn is called identity if alpha of I equal to I, 1 less than or equal to I less than or equal to n. Identity element in a permutation group is denoted by epsilon. Example છે, let A equal to 1 2 3. તો આના ઉપરનું જે permutation group મળશે એ symmetric group S3 થશે. એટલે the symmetric group S3 is a group of all 1 1 and onto functions from A to A. કારણ કે એક પરમ્યુટેશન એટલે એક ફંક્શન, 1 1 અને onto ફંક્શન બને. all 1 1 and onto functions from A to A under function composition. બાઇનરી ઓપરેશન કયું રહેશે? ફંક્શન કમ્પોઝિશન. અને ઓર્ડર ઓફ S3 is equal to 6 because 3 factorial. 3 factorial is 6. તો આ 6 એલિમેન્ટ્સ કયા કયા હશે S3 ના એ જોઈ લઈએ આપણે. તો એક તો દરેકની ઇમેજ સેમ રાખો તો એપ્સિલોન મળ્યો આઈડેન્ટિટી એલિમેન્ટ. આલ્ફા ઇક્વલ ટુ, અને આપણે નામ આપીએ આલ્ફા 1 2 3, તો 2 3 1 એટલે 1 ની ઇમેજ 2, 2 ની ઇમેજ 3, 3 ની ઇમેજ 1. બીટા ઇક્વલ ટુ 1 2 3 1 3 2 એટલે 1 ની 1, 2 ની 3, 3 ની 2. આ બે ઇન્ટરચેન્જ થઈ પણ 1 ની 1 ને. તો નવો પરમ્યુટેશન નવું મળ્યું એટલે એને બીજું નામ આપ્યું બીટા. નેક્સ્ટ એલિમેન્ટ જે છે એ 1 2 3 3 1 2 આ જે લખશું આપણે એ આલ્ફા સ્ક્વેર છે. શું કામ? આ જે આલ્ફા છે આનો આલ્ફા થી જ મલ્ટીપ્લાય કરીએ તો એ મળશે. કેવી રીતે એ જોઈએ.
આ યાદ રાખો 1 2 3 2 3 1, તો એનો પ્રોડક્ટ કરીએ આપણે આલ્ફા સાથે. આના ઇક્વલ ટુ શું થાય જોઈએ આપણે. જો પ્રોડક્ટ કેવી રીતે કરવાનો છે, પહેલા આપણે વાત કરીએ આલ્ફા બીટા. એટલે આ છે આલ્ફા, આ છે બીટા. તો આલ્ફા બીટા ઇક્વલ ટુ આલ્ફા બીટા ઓફ આઈ ઇક્વલ ટુ આલ્ફા ઓફ બીટા આઈ. એટલે પહેલા બીટા જોવાનું છે. તો 1 ની ઇમેજ તમારે આલ્ફા બીટા ની જોવી હોય તો પહેલા બીટા ની જોવાની. બીટા ની ઇમેજ શું છે? 1 ની ઇમેજ 2, પછી એના પર આલ્ફા લગાડવાનો. એટલે 2 ઉપર આલ્ફા લગાડીએ તો અહીંયા આવો, કારણ કે આ આલ્ફા છે, તો 2 ની ઇમેજ 3 છે, એટલે 1 નો આન્સર થયો 3. હવે 2 ની ઇમેજ ફાઇન્ડ કરવી છે આપણે આલ્ફા બીટામાં. તો પહેલા બીટા જુઓ, બીટા છે 2 ની ઇમેજ બીટામાં શું છે? 3. હવે 3 ઉપર આલ્ફા લગાડો, આ 3 છે, 3 ઉપર આલ્ફા લગાડો, તો 3 ઉપર આલ્ફા લગાડવાથી આન્સર આવે છે 1. તો આ 1 થયું. હવે 3 ની ઇમેજ પહેલા બીટાના અંદરમાં શું છે? 3 ની ઇમેજ 1. એ 1 પર તમે આલ્ફા લગાડો તો આન્સર આવ્યો 2. સો આલ્ફા બીટાનો આન્સર થયો 2. તો આ આન્સર થયો. તમે જે અગાઉ તમને કદાચ એવું શીખવ્યું હશે કે આમાં અહીંયા 1 ની 2 ઇમેજ છે, અહીંયા 2 ની 3 છે, એટલે અહીંયા 3. 2 ની 3 છે, 3 ની 1 છે, એટલે અહીંયા 2 ની 1. 3 ની 1 છે, 1 ની 2 છે, એટલે અહીંયા 2. પણ આ પોસિબલ ક્યારે બન્યું કે આલ્ફા સ્ક્વેર છે એટલે. પણ આલ્ફા અને બીટા હોત, એટલે આ બીજો મેમ્બર હોત, તો આ વસ્તુ સરખી ના બને. તો આ જે મેં તમને બીજી મેથડ શીખવી એ તમે શીખીને આવ્યા છો, પણ એ મેથડ કરેક્ટ નથી. એ હમણાં આલ્ફા બીટા જોઈએ આપણે એટલે ખ્યાલ આવશે તમને. તો આન્સર આવ્યો 1 2 3 3 1 2. તો 1 2 3 3 1 2 એટલે આ શું છે? આલ્ફા સ્ક્વેર. આમ એલિમેન્ટ પરમ્યુટેશન જુદું છે, પણ એ આલ્ફા ઉપરથી જ મળે છે આલ્ફાનો સ્ક્વેર કરવાથી. એટલે એક આ પરમ્યુટેશન બનશે આલ્ફા સ્ક્વેર. તો આ પણ મેમ્બર બનશે. હવે આલ્ફા બીટા એક મેમ્બર છે, આલ્ફા બીટા. હવે આ આલ્ફા બીટા છે એવું પછી આપણે નક્કી કરો. તમારો મેમ્બર ફાઇન્ડ કરવા હોય તો તમારા પરમ્યુટેશન જુદા જુદા ફાઇન્ડ કરવાના છે. એટલે આ રીતે કરવાનું છે કે 1 2 3 એની નીચે 1 2 3 1 2 3 પછી તમે આવી રીતે આપો 2 3 1. તો આ એક પરમ્યુટેશન થયું. 1 2 3 2 3 1, પછી 1 3 2. પેલા 1 નો એમને રાખો તો 1 2 3, પછી 1, પછી 3 2, પછી તમે અહીંયા ફર્સ્ટ પોઝિશન પર 2 લો તો 2 3 1, ને પછી આવશે 2 1 3, તો 2 1 3. પછી પહેલી પોઝિશન ઉપર 3 રાખો તો 3 2 1, પછી 3 1 2 તો આવી ગયા અહીંયા પાછો. સોરી, આ 3 1 2. એટલે આમ કુલ 6 તમને પેલા એલિમેન્ટ્સ મળશે. રાઈટ. 1 ને પહેલો નંબર પર રાખીને આ 2 3 ને બદલાઈ નાખો, 2 3 અને 3 2, તો 2 મેમ્બર એમ બન્યા. પછી પહેલી પોઝિશન પર 2 રાખો, પછી 3 1 અને 1 3, 2 મેમ્બર એમ મળ્યા 2 વાળા. અને 2 મેમ્બર 3 વાળા મળશે, 3 2 1 ને 3 1 2. આમ કુલ 6 મેમ્બર મળશે. એની સિવાયનો મેમ્બર નહીં મળે. તો હવે આ દરેક મેમ્બર શું છે એ આપણે જોઈએ છીએ.
તો આને આપણે આલ્ફા નામ આપ્યું છે, આને બીટા નામ આપ્યું છે. તો આ જે મેમ્બર છે એ બીજું કઈ નથી પણ આલ્ફા સ્ક્વેર જ છે, એટલે એને નવું નામ નથી આપતા. તમે નવું નામ આપી શકો, ગામા કહી શકો, આને પાછું નવું નામ ડેલ્ટા આપી શકો, આને બીજું આપો, આવી રીતે નામ તો આપી શકાય તમારે. પણ એ આલ્ફા ઉપરથી જ આવે છે એટલે મેં એનું નામ આલ્ફા સ્ક્વેર આપ્યું છે. એટલે નામ આપણે આપેલા છે, પરમ્યુટેશન તો તમને આ રીતના ગોતવાના છે તમારે. હવે આલ્ફા બીટા આ પરમ્યુટેશન જે પાંચમું પરમ્યુટેશન, ફિફ્થ પરમ્યુટેશન છે, શું છે? આલ્ફા અને બીટાનો પ્રોડક્ટ કરવાથી આવે છે. કેવી રીતે જોઈએ? તો આ છે આલ્ફા. હવે હું અહીંયા બીટા લખું છું. બીટા શું છે? 1 3 2. હવે પ્રોડક્ટ કરીએ આપણે. તો આનો પ્રોડક્ટ કેવી રીતે થશે? અગાઉ મેં વાત કરી એમ પહેલા બીટાની ઇમેજ જોવાની. પહેલા બીટાની ઇમેજ 1 ની 1. તો અહીંયા એના પર પછી આલ્ફા લગાડીએ એટલે 1 ની 2. તો હવે 2. 2 ની ઇમેજ આલ્ફા બીટામાં જોવી હોય તો પહેલા બીટામાં જુઓ. 2 ની ઇમેજ 3. તો 3 પર આલ્ફા લગાડીએ તો 1. તો આન્સર આવ્યો 1. 3 ની ઇમેજ બીટામાં 2 છે અને એના પર આલ્ફા લગાડીએ 2 પર, તો આન્સર આવ્યો 3. તો 3 ની 3. હવે તમારી રીતે તમે જે શીખીને આવ્યા છો એ જોઈએ આપણે. તો તમે આમ પ્રોડક્ટ કરતા હતા, લેફ્ટ ટુ રાઈટ. તો અહીંયા 1 ની ઇમેજ 2 એટલે અહીંયા 2 ની ઇમેજ 3. તો તમે અહીંયા 3 લખતા હતા, જે રોંગ છે. અહીંયા 2 ની ઇમેજ 3. તો અહીંયા બાજુમાં 3 ની ઇમેજ 2 એટલે 2 ની નીચે 2 લખતા. તો એ રોંગ છે. આપણે જુદું આવ્યો જો આન્સર. કારણ કે આ ફંક્શન કમ્પોઝિશન છે એટલે ફંક્શન કમ્પોઝિશન એ રીતે જ થાય. પહેલા આ જ ફંક્શન એપ્લાય થાય એટલે પહેલા બીટા જ એપ્લાય થાય. તમે પહેલા આલ્ફા એપ્લાય કરો છો અગાઉ જે શીખ્યા બીએસસી માટે આમાં કે 1 ની ઇમેજ 2 પછી આ બીટામાં 2 ની ઇમેજ 3 એટલે આન્સર 3 થયો આલ્ફા બીટાનો. ખોટું જાય. તો આ પરમ્યુટેશન આલ્ફા બીટા થયું 1 2 3 2 1 3. 1 2 3 2 1 3. બીટા આલ્ફા તમે કરો તો તમે જે કરતા હતા એ બીટા આલ્ફા ની થાય. કારણ કે પહેલા આલ્ફા લગાડો છો અને પછી બીટા લગાડો છો એટલે બીટા આલ્ફા બને. અહીંયા ફાઇન્ડ કર્યું જ છે બીટા આલ્ફા. બીટા આલ્ફા શું બને છે? 3 2 1 2 3 3 2 1. 3 2 1 અહીંયા આવશે નેક્સ્ટ એલિમેન્ટમાં. તો આ છેલ્લો એલિમેન્ટ છે 1 2 3 3 2 1. એ શું છે? તો એ અગાઉનું આલ્ફા સ્ક્વેર અને એક બીટા જે અગાઉ આપ્યું હતું એ બંનેનો પ્રોડક્ટ કરવાથી તમને આ મળે છે આલ્ફા સ્ક્વેર બીટા. So here beta alpha equal to 1 2 3 3 2 1 which is not equal to alpha beta but beta alpha equal to alpha square beta. તો આ તો આલ્ફા સ્ક્વેર બીટા આવી ગયું, બાકી કઈ જરૂરી નથી. કોણ બીટા આલ્ફા કોણ આવશે એ ખબર નથી. એટલે ઇન શોર્ટ આલ્ફા બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા આલ્ફા. ઇટ ઇઝ નોટ commutative as function composition is not commutative. તો અગાઉ મેં વાત કરી એમાં નામ તો આપણી માટે આપણી રીતના આપ્યા છે એટલે એ જ નામ મેં અહીંયા લખ્યા છે. તો આ ગ્રુપ છે કે નહીં જોવું હોય, ચેક કરવું હોય તો આ કેલી ટેબલ બનાવીએ આપણે. તો કેલી ટેબલ બનાવવા માટે 6 એલિમેન્ટ્સ અહીંયા લખ્યા, 6 એલિમેન્ટ્સ અહીંયા લખ્યા. આ આઈડેન્ટિટી છે એપ્સિલોન, તો એટલે એપ્સિલોન સાથે કોઈ પણ નો પ્રોડક્ટ કરશો તો આ એનો એ જ આવશે આન્સર. અને તમે ચેક પણ કરી શકો. જો તમે એપ્સિલોન રાખશો અહીંયા, હવે આ જે કોઈ એલિમેન્ટ છે આ બીટા છે, તો એપ્સિલોન ઇન્ટુ બીટા શું આન્સર આવશે? તો બીટા જ આવવો જોઈએ. જો
અહીંયા પેલા બીટા લગાડીએ 1 ની ઇમેજ 1, તો અહીંયા પણ હવે અહીંયાની ઉપર એપ્સિલોન લગાડીએ તો 1 ની ઇમેજ 1 અગેન 1, સો 1. પેલા 2 ની ઇમેજ બીટામાં જોઈએ તો 3, 3 ની ઇમેજ અહીંયા આગળ જોઈએ તો 3, એટલે આન્સર આવ્યો 3. 3 ની ઇમેજ 2, 2 ની 2, એટલે આન્સર આવ્યો 2. તો સેમ આન્સર આવ્યો જે બીટા હતો એ. આને તમે આ સાઈડ રાખશો તો પણ એ જ થશે. તો પેલા અહીંથી ચેક કરો, 1 ની 1 તો પછી 1 ની 1 એટલે 1, 2 ની 2 અહીંયા 2 ની 3 એટલે 3, 3 ની 3 તો અહીંયા 3 ની 2 એટલે 2. એટલે બે લેફ્ટ સાઈડ રાખશો એપ્સિલોન ને કે રાઈટ સાઈડ રાખશો તો આન્સર સેમ જ આવશે, એટલે તો એ આઈડેન્ટિટી છે. એટલા માટે એપ્સિલોન મલ્ટીપ્લાય બાય જે કાંઈ કરશે આન્સર સેમ આવશે. એ જ રીતે અહીંયા રાઈટ સાઈડ એપ્સિલોન રાખીએ છીએ તો પણ આન્સર સેમ આવશે. એટલે આ બે તો મળી ગયું તમને. હવે આલ્ફા ઇન્ટુ આલ્ફા તો આલ્ફા સ્ક્વેર જ થાય. આપણે મેં તમને કરી પણ જોયું, આપણે એક આલ્ફા ઇન્ટુ આલ્ફા કર્યું હતું, આન્સર જે આવ્યો તો એને આપણે નામ આલ્ફા સ્ક્વેર આપ્યું છે. આલ્ફા ઇન્ટુ બીટા એટલે આલ્ફા બીટા, આલ્ફા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર એટલે આલ્ફા ક્યુબ થશે. આલ્ફા ક્યુબ એટલે આલ્ફા ક્યુબ તમે કરી જોશો તો આન્સર આવશે એપ્સિલોન. આઈડેન્ટિટી આવી જશે. આલ્ફા ઇન્ટુ આલ્ફા બીટા એટલે સાઈડ ચેન્જ નહીં કરવાની. જો આલ્ફા લેફ્ટ સાઈડમાં છે, રાઈટ સાઈડમાં આલ્ફા બીટા છે, એટલે આલ્ફા ઇન્ટુ આલ્ફા બે ભેગું થઈ શકે. એટલે આલ્ફા બીટા આલ્ફા એટલે આલ્ફા સ્ક્વેર, તો આલ્ફા સ્ક્વેર બીટા એટલે આલ્ફા સ્ક્વેર બીટા એક આપણો એલિમેન્ટ હતો એટલે એ એલિમેન્ટ આવશે આલ્ફા સ્ક્વેર બીટા. આલ્ફા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર બીટા એટલે આલ્ફા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર એટલે આલ્ફા ક્યુબ બીટા. આલ્ફા ક્યુબ હતો એ એપ્સિલોન હતો એટલે એપ્સિલોન ઇન્ટુ બીટા એટલે બીટા આવી ગયો. બીટા ઇન્ટુ એપ્સિલોન એટલે બીટા, બીટા ઇન્ટુ આલ્ફા એટલે બીટા આલ્ફા. બીટા આલ્ફા શું આવ્યું હતું આપણે અગાઉ જોયું હતું, બીટા આલ્ફા તો આલ્ફા સ્ક્વેર બીટા આવ્યું હતું એટલે આલ્ફા સ્ક્વેર બીટા. બીટા ઇન્ટુ બીટા એટલે બીટા સ્ક્વેર, એ ચેક કરશો તો તમને મળી જશે એપ્સિલોન. આઈડેન્ટિટી. બીટા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર એટલે બીટા આલ્ફા સ્ક્વેર, તો એમાં પેલા બીટા પછી અહીંથી એક આલ્ફા લ્યો એટલે બીટા આલ્ફા થયું. બીટા આલ્ફા એટલે આલ્ફા સ્ક્વેર બીટા, અને હજુ એક આલ્ફા વધ્યો છે. બીટા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર એટલે બીટા આલ્ફા આલ્ફા, તો બીટા આલ્ફા એટલે આલ્ફા સ્ક્વેર બીટા, અને હજુ એક આલ્ફા. એવી રીતે નહીં મળે તો તમારે પ્રોડક્ટ કરવો જ પડશે. એટલે બીટા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર નો પ્રોડક્ટ કરો ને તમે તો આવશે આલ્ફા બીટા. રાઈટ. પછી બીટા ઇન્ટુ આલ્ફા બીટા એટલે બીટા આલ્ફા બીટા. બીટા આલ્ફા એટલે આલ્ફા સ્ક્વેર બીટા ઇન્ટુ બીટા એટલે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર, તો આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર એટલે આલ્ફા બીટા હોલ સ્ક્વેર. તો આલ્ફા બીટા આ જે કઈ છે એનો સ્ક્વેર, એવી રીતે કંઈક થશે. અધરવાઇઝ તમારે પ્રોડક્ટ કરવો પડશે પેલા બે પરમ્યુટેશન નો, અને કયો આન્સર આવે છે જોવું પડશે. તો આવશે આલ્ફા સ્ક્વેર. ઇન શોર્ટ આ દરેક પ્રોડક્ટ કરીને આન્સર મેળવીને કયો એલિમેન્ટ આવે છે એ લખ્યું છે. રાઈટ.
તમારે બધા પ્રોડક્ટ કરવા પડશે, પણ કેટલાકમાં મળી જશે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ આલ્ફા સ્ક્વેર બીટા, સોરી એ તો છે જ આપણો એલિમેન્ટ, પણ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ આલ્ફા સ્ક્વેર તો આલ્ફા રેસ ટુ 4 થશે. તો આલ્ફા ક્યુબ તો એપ્સિલોન હતો જ, ઇન્ટુ એક આલ્ફા બીજો કરો એટલે આલ્ફા મળી ગયો તમને. આલ્ફા સ્ક્વેર ઇન્ટુ આલ્ફા બીટા એટલે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ આલ્ફા એટલે આલ્ફા ક્યુબ થઈ ગયો. આલ્ફા ક્યુબ થઈ ગયો તો એપ્સિલોન છે, એપ્સિલોન ઇન્ટુ બીટા એટલે ખાલી બીટા રહ્યો. તો આવું કેટલુંક મળી જશે તમને. એમને તમારે પ્રોડક્ટ કરવાની જરૂર નહીં પડે, પણ જ્યાં એવું ના મળે ત્યાં તમારે પ્રોડક્ટ કરવો પડશે. આ જો આલ્ફા સ્ક્વેર ઇન્ટુ આલ્ફા સ્ક્વેર એટલે આલ્ફા રેસ ટુ 4 થઈ ગયું. આલ્ફા રેસ ટુ 4 એટલે આલ્ફા થઈ ગયું, અને બીટા એટલે આલ્ફા બીટા. તમારે ક્રમ બદલવાનો નથી. અહીંયા તમારે બીટા હોય અને આલ્ફા સ્ક્વેર બીટા, આ બે જયારે કરતા હો તમે ત્યારે બીટા આલ્ફા સ્ક્વેર એમ જ વિચારવાનું છે. બીટા ઇન્ટુ બીટા નથી કરી દેવાનું, ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે, કારણ કે ક્રમ બદલાશે નહીં આમાં. એટલે બીટા આલ્ફા સ્ક્વેર બીટા, તો બીટા આલ્ફા સ્ક્વેર શું આવ્યું હતું? પેલા આલ્ફા બીટા આવ્યું હતું. આલ્ફા બીટા આવ્યું હતું ને એને મલ્ટીપ્લાય બાય પાછું બીટા કર્યું, તો આલ્ફા બીટા અને બીટા એટલે આલ્ફા બીટા સ્ક્વેર, એમ એવી રીતે બધું જોવું પડશે. તો આલ્ફા બીટા સ્ક્વેર એટલે બીટા સ્ક્વેર એટલે એપ્સિલોન, તો ખાલી આલ્ફા વધ્યો. તમને એક ચેક કરીએ આપણે, આ બીટા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર બીટા. बीटा इंटू अल्फा स्क्वायर बीटा, चलो आना इक्वल टू शू था जोवुं छे आपणे. तो बीटा अल्फा स्क्वेर क्रम बदलवानो नथी, एसोसिएशन गमे तेटલું બદલી શકશો. હવે જોઈએ બીટા આલ્ફા સ્ક્વેર શું હતો. बीटा अल्फा स्क्वेर शू हतो आंसर? अल्फा बीटा. तो अहींया लखीए आपणे अल्फा बीटा, अने फरी बीजो एक बीटा बाकी छे ते बीटा. तो आनो मीनिंग छे अल्फा इंटू बीटा स्क्वेर. तो बीटा स्क्वेर इक्वल टू खबर है आपने, बीटा स्क्वेर इक्वल टू एप्सिलॉन. तो आना इक्वल टू एप्सिलॉन એટલે अल्फा इंटू एप्सिलॉन. इंटू एप्सिलॉन करवानी जरूर नहीं, कारण के आइडेंटिटी है એટલે अल्फा नो अल्फा आंसर आवशे. तो आंसर थयो तमारो अल्फा. आ रीते अमुक तमे चेक करी शकशो. तो आनो आंसर थयो आपणे शेनो? बीटा इंटू अल्फा स्क्वेर बीटा इक्वल टू अल्फा थयो. तो आ रीते अमुक चेक करी शकशो. बधुं बधामां नहीं पॉसिबल नहीं बने तो ज्यां ना पॉसिबल बने त्यां तमारे प्रोडक्ट करवा पड़शे, अने कयो एलिमेंट मळे छे ए फाइंड करવો પડશે. तो आ रीते एक आ टेबल આપણું બન્યું. टेबल ઉપરથી જોઈ શકાય છે કે એ ગ્રુપ છે. એ તો અગાઉ આપણે જોયું છે કે કઈ આર્ગ્યુમેન્ટ લખવાની છે એ બધી લખી દેવાની. અહીં એપ્સિલોન આઇડેન્ટિટી છે, દરેકના ઇન્વર્સ ઇન્વર્સ કેવી રીતે મળે? આલ્ફાનો ઇન્વર્સ કોણ કહેશું આપણે? જ્યાં એપ્સિલોન આવે એનો ઇન્વર્સ. તો આલ્ફાનો ઇન્વર્સ આલ્ફા સ્ક્વેર, બીટાનો ઇન્વર્સ બીટા,
આલ્ફા સ્ક્વેર નો ઇન્વર્સ આલ્ફા, આલ્ફા બીટા નો ઇન્વર્સ આલ્ફા બીટા, આલ્ફા સ્ક્વેર બીટા નો ઇન્વર્સ આલ્ફા સ્ક્વેર બીટા. હવે આપણે અગાઉ પરમ્યુટેશન એટલે કે એલિમેન્ટ્સ જે બધા છે એના ઓર્ડર ફાઇન્ડ કરવાનું શીખ્યા છે. તો આમાં એલિમેન્ટ્સ જે છે એ પરમ્યુટેશન છે, તો પરમ્યુટેશનના ઓર્ડર ફાઇન્ડ કરવા પડશે. તો we know that order of an element A of a group is a least positive integer n such that a raised to n equal to e. તો આલ્ફા નો ઓર્ડર ફાઇન્ડ કરવો હોય તમારે તો આલ્ફા રેસ ટુ આલ્ફા, આલ્ફા સ્ક્વેર, આલ્ફા ક્યુબ, આલ્ફા રેસ ટુ 4 એમ કરતા જવાનું. જ્યાં તમને આઈડેન્ટિટી એપ્સિલોન આવે ઈ એનો ઓર્ડર થાય. તો આપણે જોયું છે કે આલ્ફા ક્યુબ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર એટલે આલ્ફા ક્યુબ ઇક્વલ ટુ એપ્સિલોન આવે છે. તો આલ્ફા નો ઓર્ડર શું થયો? 3. એપ્સિલોન માટે તો સીધું એપ્સિલોન રેસ ટુ 1 ઇક્વલ ટુ એપ્સિલોન. સો ઓર્ડર ઓફ એપ્સિલોન ઇઝ 1. આલ્ફા માટે મેં વાત કરી એમ કે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ આલ્ફા તમે કરશો, આલ્ફા ક્યુબ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર ઓર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ આલ્ફા, બોથ આર સેમ. તો એ કરવાથી એપ્સિલોન મળી જાય છે. અહીંયા પ્રોડક્ટ કર્યો છે. સો ઓર્ડર ઓફ આલ્ફા ઇઝ 3. એમ બીટામાં બીટા સ્ક્વેર કરવાથી એપ્સિલોન આવી જાય છે. ગ્રુપ ટેબલમાં પણ આપણે જોયું છે બીટા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ ઈ identity. So beta square equal to identity means order of beta is 2. Alpha square નો કેટલો પાવર કરવાથી એપ્સિલોન આવે છે એ જોવાનું છે. તો પહેલા પાવર 2 કર્યો. આલ્ફા સ્ક્વેર પોતે તો આઈડેન્ટિટી નથી એટલે રેસ ટુ 2 કર્યો. રેસ ટુ 2 કરીએ એટલે એનાથી મલ્ટીપ્લાય કરીએ તો આ આઈડેન્ટિટી નથી મળતું. તો રેસ ટુ 3 કર્યું એટલે પહેલા રેસ ટુ 2 પાવર એમને રાખ્યો ને પછી ફરીથી આલ્ફા થી પ્રોડક્ટ કર્યા. તો આલ્ફા રેસ ટુ 3 કરવાથી આઈડેન્ટિટી આવી જાય છે એટલે આલ્ફા સ્ક્વેર રેસ ટુ 3 કરવાથી એટલે આલ્ફા સ્ક્વેર નો ઓર્ડર 3 થયો. બાકી બીજી રીતે તમે જુઓ તો આલ્ફા ક્યુબ ઇક્વલ ટુ એપ્સિલોન છે એ ખબર છે આપણને. એટલે આલ્ફા સ્ક્વેર નો ઓર્ડર ફાઇન્ડ કરવો હોય તો આલ્ફા સ્ક્વેર રેસ ટુ 2 કરો તો આન્સર આલ્ફા આવે કારણ કે આલ્ફા ક્યુબ ઇક્વલ ટુ એપ્સિલોન હતો. એ રીતે આલ્ફા સ્ક્વેર રેસ ટુ 3 કરો એટલે આલ્ફા રેસ ટુ 6 થાય. 6 થાય એટલે આલ્ફા રેસ ટુ ક્યુબ એનો સ્ક્વેર એટલે આઈડેન્ટિટી નો સ્ક્વેર એટલે આઈડેન્ટિટી આવી જાય. તો એવી રીતે એનો ઓર્ડર 3 એમ પણ તમે ફાઇન્ડ કરી શકો અને આ રીતે કરી શકો. તો ઓર્ડર ફાઇન્ડ કરવા માટે શું કરવાનું છે? એનો પાવર લેતા જવાનો છે 1 બાય 1 જ્યાં સુધી એપ્સિલોન ન મળે ત્યાં સુધી. જેવા એપ્સિલોન મળી જાય એટલે એનો પાવર મળી ગયો. પાવર જે છે એ તેનો ઓર્ડર છે. ઓર્ડરની ડેફિનેશન પ્રમાણે અહીંયા આલ્ફા સ્ક્વેર નો પાવર લેતા ગયા છે 2 3 આન્સર મેળવતા ગયા. 3 એ આઈડેન્ટિટી આવ્યું એટલે આલ્ફા સ્ક્વેર નો ઓર્ડર 3. આલ્ફા બીટા એનો ઓર્ડર ફાઇન્ડ કરવો હોય તો સ્ક્વેર કરો તો આવી જાય છે એપ્સિલોન એટલે એનો ઓર્ડર 2. આલ્ફા સ્ક્વેર બીટા નો ઓર્ડર પણ 2 કારણ કે એનો પણ સ્ક્વેર કરવાથી આવી જાય છે એપ્સિલોન. તો આ રીતે તમે દરેકનો ઓર્ડર ફાઇન્ડ પરમ્યુટેશન નો ઓર્ડર ફાઇન્ડ કરી શકશો. Now finding inverse of a permutation. Inverse કેવી રીતે ફાઇન્ડ કરવાનું? We know that an element B of a group is said to be an inverse of A if AB equal to BA equal to E. તો કોઈ પણ એ સપોઝ તમને આપ્યો હોય પરમ્યુટેશન કોઈ આલ્ફા આપ્યું હોય તો આલ્ફા ઇન્ટુ શું કરવાથી આઈડેન્ટિટી આવે છે એ ફાઇન્ડ કરવાનું હોય. પછી આલ્ફાની આ જે બીટા જે અથવા તો તમે જે કોઈ નામ આપો એ નામ એનો ઇન્વર્સ જે છે એને તમે રાઈટ સાઈડ રાખો કે લેફ્ટ સાઈડ એનાથી ફરક નહીં પડે કારણ કે બંને સાઈડ થી આઈડેન્ટિટી આન્સર આવવો જોવે.
તો આપણે એક આલ્ફાનો ઇન્વર્સ ફાઇન્ડ કરવી જોઈએ. સપોઝ ગામા ઇક્વલ ટુ 1 ગામા 1 2 ગામા 2 3 ગામા 3 બી એન ઇન્વર્સ ઓફ આલ્ફા, ધેન ગામા આલ્ફા ઇક્વલ ટુ આઇડેન્ટિટી. ગામાને આ સાઈડ રાખ્યો છે લેફ્ટ સાઈડ, આ સાઈડ રાઈટ સાઈડ આલ્ફા રાખ્યો છે, તો ઇક્વલ ટુ આઇડેન્ટિટી એટલે 1 2 3 1 2 3. તો હવે તમે જોશો તો અહીંયા આ 1 ની નીચે 1 કેવી રીતે આવ્યું, તો આપણે અહીંથી જોવું પડશે ને. તો પહેલા આ જોવાનું છે અને ત્યાર પછી આમાં જવાનું છે. તો 1 ની ઇમેજ 2, તો 2 ની ઇમેજ અહીંયા શું હોવી જોઈએ 1, તો જ અહીંયા આન્સર 1 આવે. એટલે અહીંયા ગામા ઓફ 2 ઇક્વલ ટુ 1. સો ગામા ઓફ 2 ઇક્વલ ટુ 1. પછી 2 ની ઇમેજ અહીંયા 3 છે, લાવવાની છે 2, તો અહીંયા 3 ની 2 હોવી જોઈએ, એટલે ગામા ઓફ 3 ઇક્વલ ટુ 2. એ રીતે 3 ની 1 છે, તો અહીંયા 3 લાવવાની છે, એટલે 1 ની જે ઇમેજ છે 3 હોવી જોઈએ, તો ગામા ઓફ 1 ઇક્વલ ટુ 3. સો આલ્ફા ઇન્વર્સ ઇક્વલ ટુ 1 ની નીચે ગામા 1 ના બદલે શું મૂકવાનું છે 3, કારણ કે ગામા 1 ઇક્વલ ટુ 3, એટલે અહીંયા 3 મૂકો. 2 ની નીચે ગામા 2 ઇક્વલ ટુ 1 છે, તો અહીંયા 1 મૂકો. 3 ની નીચે ગામા 3 એટલે 2 છે, તો અહીંયા 2 મૂકો. તો આ રીતે તમને આલ્ફા ઇન્વર્સ મળી જાય. એક બીજી મેથડ છે આલ્ફા ઇન્વર્સ ફાઇન્ડ કરવાની, એક આ બતાવી છે અહીંયા. સિમ્પલી શું કરો, ઇન્વર્સ ફાઇન્ડ કરવું હોય તો આ બેને ઉપર નીચે કરી નાખો. 2 3 1 ઉપર લઈ જાઓ, 1 2 3 નીચે લઈ જાઓ, 2 3 1 ઉપર લઈ લીધા, 1 2 3 નીચે લઈ લીધા. હવે આને ખાલી રીઅરેન્જ કરીને સરખી રીતે 1 2 3 લાઈનમાં મૂકી દો. તો પહેલા 1 3 વાળી લાઈન કોલમ લખવાની, પછી 2 વાળી કોલમ એટલે 2 1, અને પછી 3 વાળી કોલમ એટલે 3 2. આ રીતે તો પણ મળી ગયું. તો આ સિમ્પલ મેથડ, એટલે આ તો ખાલી ટેલી કરવાની મેથડ છે, બાકી ઓરિજિનલ મેથડ જે ફાઇન્ડ કરવાની મેથડ છે તો આ જ છે. તો આ રીતે તમે ઇન્વર્સ ફાઇન્ડ કરી શકશો. સિમિલરલી બીટા ઇન્વર્સ ઇક્વલ ટુ ધીસ, આલ્ફા સ્ક્વેર ઇન્વર્સ ઇક્વલ ટુ ધીસ, આલ્ફા બીટા ઇન્વર્સ ઇક્વલ ટુ ધીસ, આલ્ફા સ્ક્વેર બીટા ઇન્વર્સ ઇક્વલ ટુ. જેનો ઓર્ડર 2 છે એનો ઇન્વર્સ એનો એ જ બનશે. જો કોનો ઓર્ડર 2 છે, આ બીટા નો ઓર્ડર 2 છે ને, કારણ કે ઇન્વર્સ એટલે એને મલ્ટીપ્લાય બાય કરવાથી આન્સર આઇડેન્ટિટી આવવો જોઈએ. તો જેનો ઓર્ડર 2 હોય મતલબ એના મલ્ટીપ્લાય પોતે જ એલિમેન્ટ કરવાથી આન્સર પેલો આઇડેન્ટિટી આવે છે. એટલે બીટા નો ઇન્વર્સ બીટા જ થાય. આલ્ફા સ્ક્વેર નો ઇન્વર્સ આલ્ફા સ્ક્વેર ન થાય, કારણ કે એનો ઓર્ડર 3 છે. આલ્ફા નો ઇન્વર્સ આલ્ફા ન થાય, કારણ કે એનો ઓર્ડર 3 છે. પણ આલ્ફા બીટા નો ઇન્વર્સ આલ્ફા બીટા જ થાય, કારણ કે એનો ઓર્ડર 2 છે. રાઈટ. તો જો આલ્ફા બીટા જે છે 1 2 3 2 1 3, એનો ઇન્વર્સ જોશું આપણે તો એ 1 2 3 2 1 3 જશે. આલ્ફા બીટા 1 2 3 2 1 3, આલ્ફા બીટા પોતે જ હોય એમ. તો જેનો ઓર્ડર 2 છે એનો ઇન્વર્સ એ પોતે જ થાય. ઓર્ડર જુદો છે તો એના માટે ઇન્વર્સ જુદો મળશે. Now cycle notation. Cycle notation, what is cycle notation? A cycle of length m on a finite set A with order of A equal to n, where m less than or equal to n. એટલે કે જે એનો ઓર્ડર જે છે એના કરતા એનાથી વધવી જોઈએ ની સાયકલની લેન્થ is denoted by, કારણ કે એનાથી વધારે એલિમેન્ટ્સ ન મળી શકે ને, is denoted by a1 a2 up to, આમાં કોમા કરવાના છે. એક સેકન્ડ, કોમા નહીં કરવાના, કોમા નથી કરવાના, ભૂલ છે, અહીંયાથી કોમા કાઢી લેવાના.
denoted by alpha 1, alpha 2 up to alpha m. આ કોમા કાઢી નાખો ને. And it is a permutation alpha such that, હવે આ એક permutation જ છે એમ કહે છે કે સાયકલ એક permutation છે. such that, તો કેવી રીતે? alpha of alpha 1 equal to alpha 2, એટલે કે alpha 1 ની ઇમેજ alpha 2, પહેલા એલિમેન્ટ ની ઇમેજ બીજો, બીજા એલિમેન્ટ ની ઇમેજ ત્રીજી, alpha of alpha 2 equal to alpha 3, ત્રીજા એલિમેન્ટ ની ઇમેજ ચોથો એલિમેન્ટ, એ રીતે m-1 મો એલિમેન્ટ ની ઇમેજ alpha m, m મો એલિમેન્ટ, અને છેલ્લા એલિમેન્ટ ની ઇમેજ પહેલો એલિમેન્ટ, એટલે alpha of alpha m equal to alpha 1. આવા permutation ને કહેવાય સાયકલ. The image under alpha of elements of A which are missing in the cycle is the element itself. એટલે A ના બધા એલિમેન્ટ્સ આમાં ના હોય એવું બને, તો જેટલા એલિમેન્ટ્સ આમાં નથી એના જે મિસિંગ છે એની ઇમેજ એ પોતે જ છે એવું માની લેવાનું. એવી રીતે આખું પરમ્યુટેશન બનાવવાનું. પહેલા એલિમેન્ટ ની ઇમેજ બીજું, બીજા એલિમેન્ટ ની ત્રીજી, ત્રીજા, એ રીતે ખરું, છેલ્લા એલિમેન્ટ ને પહેલું. પણ હવે બધે બધા એલિમેન્ટ તો આમાં છે નહીં એના, તો જે નથી એની ઇમેજ એ પોતે જ એલિમેન્ટ છે એવું માની લેવાનું. એવું પરમ્યુટેશન, એટલે એને સાયકલ કહેશું. આપણે એક્ઝામ્પલ જોશું, ખ્યાલ આવશે. કન્સિડર એ સિમેટ્રિક ગ્રુપ S6. S6 કન્સિડર કરો તો એમાં સેટમાં એલિમેન્ટ્સ કેટલા હોય? 6. 1 2 3 4 5 6. એટલે દરેક પરમ્યુટેશનમાં 1 2 3 4 5 6 હોવા જ જોઈએ. તો સાયકલ આપણે આવી લીધી હોય, આલ્ફા ઇક્વલ ટુ 1 2 4 5 બિલોંગ્સ ટુ S6 ઇઝ એ પરમ્યુટેશન. તો આ કયું પરમ્યુટેશન થશે? તો 6 એલિમેન્ટ તો લેવાના જ છે. 1 ની ઇમેજ શું છે? 2, એટલે 1 ની ઇમેજ 2, 2 ની ઇમેજ નેક્સ્ટ એલિમેન્ટ 4, એટલે 2 ની ઇમેજ 4, 4 ની ઇમેજ 5, 4 ની ઇમેજ 5, સોરી 5 ની ઇમેજ પહેલો એલિમેન્ટ એટલે 1, તો 5 ની નીચે 1. તો હવે કયા મિસિંગ છે આમાં? 3 6, 3 અને 6 આમાં નથી, તો 3 ની ઇમેજ 3, 6 ની ઇમેજ 6. આમ આખું પરમ્યુટેશન જે બન્યું એ ડિનોટ કરે છે આ સાયકલ. તો આ સાયકલ, ધીસ સાયકલ ઇઝ નથિંગ બટ ધીસ પરમ્યુટેશન. તો ખાલી આપણે સાયકલ આવી રીતના લખી હોય તો આલ્ફા ઇક્વલ ટુ બ્રેકેટમાં 1, તો આનો મિનિંગ શું થયો? 1 ની ઇમેજ, તો કે નેક્સ્ટ એલિમેન્ટ નથી તો એની એજ, એટલે 1 ની ઇમેજ 1, અને બાકીના એલિમેન્ટ તો કોઈ અહીંયા લખ્યા જ નથી, એટલે દરેકની ઇમેજ જે છે એ પોતે જ, એટલે 1 ની 1, 2 ની 2, 3 ની 3, 4 ની 4, 5 ની 5, 6 ની 6. તો આવા એલિમેન્ટને શું કહીએ છીએ આપણે? આઈડેન્ટિટી. સો આલ્ફા ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 1 belongs to S6 is an identity this. આ S6 નો મેમ્બર છે એ તમને કહેવું જરૂરી છે. એ જો કીધું ના હોય તો તમને કેમ ખબર પડે આમાં કેટલા એલિમેન્ટ્સ પરમ્યુટેશનમાં કેટલા લેવાના છે? એટલે આ ખાલી આઈડેન્ટિટી જ્યારે જ્યારે આવી બતાવી હોય તો એ કોનો મેમ્બર છે, અથવા સાયકલ બતાવી હોય તો એ કોનો મેમ્બર છે, અથવા કયા એલિમેન્ટ્સ કયા ગ્રુપ ઉપર છે, ગ્રુપના કયા સેટ ઉપર આ સાયકલ છે એ જોવું જરૂરી છે. કારણ કે સેટના બધા એલિમેન્ટ્સ પરમ્યુટેશનમાં લેવાના છે. હવે આ S5 નો મેમ્બર હોય તો આમાં 6 આવે જ નહીં. આની ઉપરથી તમે પ્રિડિક્ટ કરી શકો નહીં કે અહીંયા તમારે કેટલા લેવાના છે. આ S7 નો મેમ્બર હોય તો તમારે 7 સુધી જવું પડે. એટલે આ જે સાયકલ આપી હોય એના ઉપરથી પ્રિડિક્ટ થાય નહીં કે અહીંયા તમારે પરમ્યુટેશનમાં કેટલા નંબર્સ લેવાના છે. એટલા માટે સાયકલ માટે હંમેશા એ જાણવું જરૂરી છે કે કયા સેટ ઉપરની સાયકલ છે. અચ્છા, આમાં આઈડેન્ટિટી આ રીતે લખાય ને, અહીંયા ખાલી 2 લખો તમે તો આઈડેન્ટિટી થાય, 3 લખો તો કોઈ પણ એક નંબર લખો 1 2 6 માંથી એટલે એ આઈડેન્ટિટી થાય. કારણ કે અહીંયા 2 લીધો હોત આપણે તો 2 ની ઇમેજ 2 ગણવાની રહે, બાકી બધા જે નથી લખ્યા એની પણ ઇમેજ સેમ ગણવાની રહે. મતલબ કે દરેકની ઇમેજ પોતે જ. તો સાયકલ તો ઘણી રીતે લખી શકાય. આ ઇન્ટુ બ્રેકેટ 1 ઇન્ટુ બ્રેકેટ 2
તો પણ સાયકલ થઈ, આ સાયકલ થઈ. હજી ક્યાંક હું તમને બતાવું, આ 3 તો આ સાયકલ, સોરી આ આઈડેન્ટિટી. સાયકલ શું? આઈડેન્ટિટી એલિમેન્ટ. તો આઈડેન્ટિટી છે આ 3. એટલે આઈડેન્ટિટી એલિમેન્ટ આ એક જ રીતે બતાવાય એવું જરૂરી નથી. અહીંયા 2 લખો, 3 લખો તો આઈડેન્ટિટી જ થાય. Two cycles are said to be disjoint cycle if there is no common elements between them. બે સાયકલ તમે લખો, આ 1 2 4 5 અને આ 1, તો આ બે ડિસજોઈન્ટ નથી. શું કામ? આ બેમાં કોમન એલિમેન્ટ છે. પણ તમે 1 2 3 અને 2 3 તો આ બે ડિસજોઈન્ટ નથી. પણ 1 એટલે ડિસજોઈન્ટ સાયકલ આમાંથી ડિસજોઈન્ટ સાયકલ તમારે ફાઇન્ડ કરવી હોય તો જો આ બંને ડિસજોઈન્ટ છે, 1 2 4 અને 3, કારણ કે આ બેમાં કોમન એલિમેન્ટ નથી. આ 1 2 4 અને 5 6 કોમન એલિમેન્ટ નથી. આ તો ખેર આઈડેન્ટિટી છે એટલે આને તો આપણે કન્સિડર કરીએ જ નહીં, આ 3 ને તો. પણ આ 1 2 4 અને 5 6 તો આ બે ડિસજોઈન્ટ સાયકલ છે. શું કામ? આમાં કોઈ કોમન એલિમેન્ટ નથી. આમાં 1 2 4 છે અને આમાં 5 6 છે. આ એક્ઝામ્પલ ડિસજોઈન્ટ સાયકલ નું નથી, પણ S3 માના જે મેમ્બર્સ છે એ સાયકલ નોટેશનમાં કેવી રીતે મેમ્બર્સ ને લખી શકાય એ છે. તો એક આઈડેન્ટિટી એલિમેન્ટ હતો. જો S3 ના મેમ્બર આપણે ફરીથી જોઈએ. એક તો આઈડેન્ટિટી હતો, તો આને ખાલી 1 તરીકે લખશું આપણે. આ બીજો આલ્ફા છે, આને કેવી રીતે લખાય જોઈએ આપણે. 1 પછી 2 છે, 1 ની ઇમેજ 2 છે એટલે નેક્સ્ટ એલિમેન્ટ 2 લખો. 2 ની ઇમેજ 3 છે એટલે નેક્સ્ટ એલિમેન્ટ 3 લખો. તો સાયકલમાં 1 2 3 આમ લખશું આપણે. જો તો આ સાયકલ થઈ. આ કેવી રીતનો શું થયું? 1 ની ઇમેજ 2, 2 ની ઇમેજ 3 અને 3 ની ઇમેજ 1, એ જ આપણો આલ્ફા છે. 1 ની ઇમેજ 2, 2 ની ઇમેજ 3, 3 ની ઇમેજ 1. તો આ છે સાયકલ 1 2 3. આ કઈ સાયકલ છે? 1 ની ઇમેજ 1 છે એટલે સાયકલમાં લેવાની જરૂર નથી. 2 ની 3 અને 3 ની 2 એટલે 2 3. આમ લખ્યો. આનો મતલબ શું થયો? 2 ની ઇમેજ 3 અને 3 ની 2 અને 1 આમાં મિસિંગ છે એટલે 1 ની 1. તો આ એલિમેન્ટ થઈ ગયો. હા સોરી તો આ થયો બીટા. તો સાયકલમાં 2 3 લખો એટલે બીટા થઈ ગયો. તો એ રીતે તમને અહીંયા સાયકલ નોટેશનમાં S3 ના જે મેમ્બર્સ છે એને સાયકલ નોટેશનમાં લખ્યા છે. બરાબર, આ એનું એક્ઝામ્પલ. તો આજે આટલું રાખીએ આપણે સાયકલ નોટેશન સુધીનું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાયકલના અને એના થિયરમ્સ જોઈશું બધી. રાઈટ, થેન્ક યુ સો મચ.